નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 11 પરિમિતિ ક્ષેત્રફળ મિત્રો આપણે ગઈકાલે ગણિતમાં પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ ની શરૂઆત કરી હતી, જેમાં મિત્રો આપણે કેટલાક સૂત્રો શીખ્યા હતા. કુલ 4 સૂત્રો શીખ્યા હતા. આપણે કયા કયા હતા? તો પહેલું સૂત્ર ચોરસની પરિમિતિ, તો 4 L પછી ચોરસનું ક્ષેત્રફળ L નો વર્ગ લંબચોરસ ની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. મિત્રો જો અહીંયા આપણે ગઈકાલે કુલ 4 સૂત્રો જોયા હતા. ચોરસની પરિમિતિ નું સૂત્ર 4 ગુણ્યા લંબાઈ, ચોરસનું ક્ષેત્રફળ નું સૂત્ર l નો વર્ગ. મિત્રો l નો વર્ગ તમે લંબાઈ ગુણ્યા લંબાઈ કહી શકો છો. લંબચોરસની પરિમિતિ પર ક્ષેત્રફળ વિશે પરિમિતિ में 2 गुणा लंबाई वत्ता पહોળાઈ, m लंबाई वत्ता पહોળાઈ b. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ l ગુણ્યા b. તો મિત્રો આ 4 સૂત્રનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 11.1 આજે આના દાખલા શરૂ આપણે કરીએ છીએ. તો મિત્રો જોઈએ સ્વાધ્યાય 11.1. મિત્રો સ્વાધ્યાય 11.1 માં જે દાખલામાં જે સૂત્ર જરૂર પડે એ આપણે અહીંથી મૂકશું. ઓકે, જેથી કરી આપણે સમજણ યાદ રહે. ચાલો મિત્રો પ્રશ્ન 1 જોઈએ. સૌપ્રથમ દાખલો છે, અહીંયા હું રકમ લખું છું એની કે જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે. તો ક્ષેત્રફળ જો મિત્રો પ્રશ્ન 1 શું કહે છે કે જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે. હવે મિત્રો આપણે જ્યારે અહીંયા પ્રકરણમાં પરિમિતિ ક્ષેત્રફળ શોધવાની વાત કરવામાં આવે ત્યારે તમને સીધું નહીં કહે કે ભાઈ ચોરસની લંબાઈ પહોળાઈ ક્ષેત્રફળ શોધો, પરિમિતિ શોધો, પરંતુ તમને આપણા આવા વ્યવહારિક ઉદાહરણમાં તમને શીખવા કહેશે. એટલે આપણે વ્યવહારિકમાં કઈ સૂત્ર મૂકવું કેવી રીતે એ આપણને ખબર પડવી જોઈએ. સૌપ્રથમ જોઈએ તો પ્રથમ પ્રશ્ન એ જમીનના લંબચોરસ. તો પહેલા જ પ્રશ્ન લાઈટ થઈ જાય આપણે અહીંયા લંબચોરસ આકારની વાત કરી છે. એટલે વાત કરું અહીંયા હું જમીન પૂરો દઉં છું કે આ લંબચોરસ જમીન છે. લંબચોરસ ભાગની લંબાઈ તો
તો કેટલી અનુક્રમે 500 મીટર, તો 500 મીટર અને પહોળાઈ છે 300 મીટર. ઓકે, તો લંબાઈ 500 મીટર, પહોળાઈ 300 મીટર. લંબાઈ કહેવાય, પહોળાઈ લંબચોરસ આકાર છે. તો એનું ક્ષેત્રફળ પ્રશ્ન 1 માં કીધું છે, એનું પેટા પ્રકાર. તો એનું ક્ષેત્રફળ શોધો. તો હવે આ સૂત્ર વપરાય અહીંયા, કેમ કે લંબચોરસ ખેતર છે અને ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું કીધું. તો જો અહીંથી સૂત્ર લઈ લઈશું આપણે આ રીતે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લખીએ અહીંયા શું લખ્યું કે લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. સૌ આપણે સૂત્ર મૂક્યું લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે 500 મીટર ગુણ્યા પહોળાઈ 300, 5 કરીને 15. ઓકે, તો આપણે છે અહીંયા મિત્રો જે તમને કાલે વાત કરી ક્ષેત્રફળ એકમ કેવો આવશે? તો ક્ષેત્રફળ એકમ જેમાં આપી તો મીટર તો મીટર સ્ક્વેર. ઓકે, મીટર તો મીટર સ્ક્વેર. તો આપણો અહીંયા ક્ષેત્રફળ આવશે પહેલા મુજબ આવશે 1,50,000 મીટર સ્ક્વેર. ઓકે, તો આ જો પહેલો પ્રશ્ન 1 નો પહેલા પ્રશ્ન જવાબ. અહીંયા આપણે જે બીજું શું કહે છે બીજું પ્રકાર કે 1 મીટર સ્ક્વેરના જમીનની કિંમત 10,000 હોય તો તેની કિંમત શોધો. કિંમત શોધો. હવે આપણે શું કરવાનું છે? જમીનની કુલ કિંમત શોધવાની છે. આ જમીનની કુલ કિંમત. તો તમને જમીનનું ક્ષેત્રફળ મળી ગયું અને અહીંયા શું કહે છે કે 1 મીટર સ્ક્વેરના 10,000 રૂપિયા હોય તો તેની કિંમત કેટલી થાય? તો આપણને ખબર હોય તો જો 1 મીટરના 10,000 તો કુલ ક્ષેત્રફળ કેટલું હોય? 1,50,000 મીટર સ્ક્વેરનું કુલ કેટલું ક્ષેત્રફળ થશે? તો આપણે અહીંયા શોધીએ. અહીંયા લખીએ આપણે કે 1 મીટર સ્ક્વેરના 10,000 એ કેટલા? ઓકે, તો અહીંયા આપણે જોઈએ પાછળ જીરો મૂકી દઈએ. જોઈ શકો એટલા રહ્યા. ઓકે, તો આ છે આપણી કુલ રકમ. ઓકે, તો આપણે અહીંયા તમને રકમ ઘણી બધી મળશે મોટી કે જે આપણી કિંમત થશે. ઓકે, તો આ જે આપણી ચર્ચા. તો હવે જોઈએ આપણે એનો પછીનો દાખલો. ઓકે, તો આપણે ચર્ચા કરીએ તો આ આપણી કુલ રકમ થશે. કેટલી? તો આ જે આપણી રકમ છે એ આખા જમીનની કુલ કિંમત મળી. કેમ? તો આપણે પહેલા તો તેનું ક્ષેત્રફળ શોધ્યું અને તમને 1 મીટર સ્ક્વેરના 10,000 આપણે પૂરી દીધા. એકના આપણે 83 મીટર સ્ક્વેર 10,000. તો આ જે રકમ છે સમથિંગ 50 કરોડ જેટલી રકમ છે આપણી. કેટલી થાય? તો એ રકમ આપણે ગુણાકાર કરી દીધું. પાછળ ગુણાકાર કરવાનો નહીં, ડાયરેક્ટ 4 જેવું મૂકી દેવાના બધા. તો આપણી રકમ છે. ઓકે, હવે જોઈએ બીજો દાખલો. મિત્રો દાખલા તમે તમારી નોટબુકમાં લખતા રહેજો. પ્રશ્ન 2. જેની પરિમિતિ
320 મીટર છે તેવા ચોરસ બારનું ક્ષેત્રફળ શોધો. જો મિત્રો એ શું કહે છે, તમે પહેલા તો લાઈટ થઈ ગઈ કે શાની વાત કરી છે, ચોરસ ભાગની. તો એક ચોરસ ભાગ છે, ચાલો એક ચોરસ ભાગ એટલે બગીચો. ઓકે, તો ચોરસ બગીચો છે. આ બગીચામાં એની પરિમિતિ નીકળાવી, પરિમિતિથી તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. પ્રશ્ન એક થાય પહેલો કે સાહેબ અહીંયા લંબાઈ ની હતી, એટલે કે જો ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય આપણે જવાબ શું ક્ષેત્રફળ શોધવું, તો એની લંબાઈ યાદ રાખવા જોઈએ. લંબાઈ ખબર હતી પણ તમને પરિમિતિ આપી છે, એટલે આપણે પરિમિતિ પરથી લંબાઈ શોધી દઈએ છીએ. સૌ કહીને જુઓ, ત્યારે ચોરસની પરિમિતિ, ચોરસ ચોરસનું ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર સુધાર ચોરસની પરિમિતિ બરાબર 4 લંબાઈ. ચલો ચોરસની પરિમિતિ કેટલી આપી છે? 320 મીટર. 320 મીટર બરાબર 4 ગુણ્યા લંબાઈ. સૂત્ર મૂકી જે તમે ચોરસની પરિમિતિ આપી એની રકમ મૂકી દીધી, સૂત્ર મેં એમ નાખ્યું. હવે આ 4 ગુણાકારનો છે, પહેલી બાજુ જાય છે કાય ભાગાકારમાં જાય. ઓકે, શું થાય? 320 ભાગ્યા 4 બરાબર આ બાજુ હશે તો L. ચલો હવે 320 ના 8 તો આપણે કેટલા આવશે? 80. આ ચોક 32 તો L બરાબર કેટલી આવી? 80 મીટર. તમને લંબાઈ મળી કેટલી? તો 80 મીટર મળી. હવે તમે ચોરસના આની કેટલી હશે લંબાઈ? 80 મીટર. ઓકે મિત્રો, તો તમને 80 મીટર મળી ગઈ. હવે પ્રશ્ન એ થાય આપણે હવે શું કરવું? લંબાઈ મળી તો ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો ભાઈ ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તમે લંબાઈ પરિમિતિ પરથી શોધી કેટલી? તો કે 80 ગુણ્યા 80. ચલો 64 મીટર ક્ષેત્રફળ એકમ મીટર સ્ક્વેર. તો આપણો જવાબ આવશે ચોરસ ભાગનું ક્ષેત્રફળ કેટલું કર્યું? 100,400 મીટર સ્ક્વેર. ઓકે મિત્રો, ફરીથી આને રિપીટ કરીએ. સૌપ્રથમ તમને બીજું પરિમિતિ આપી, પરિમિતિ પર તમે ચોરસ ભાગનું ક્ષેત્રફળ કરો. તો શું કર્યું આપણે? ચોરસ ભાગની પરિમિતિનું સૂત્ર મૂક્યું, એના પરથી પરિમિતિ વધી, પરિમિતિ પરથી આપણે લંબાઈ શોધી, લંબાઈ પરથી આપણે ક્ષેત્રફળ શોધ્યું. ઓકે મિત્રો, આવા દાખલા મિત્રો તમને તમારા પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે રહેશે. તો હવે જોઈએ પ્રશ્ન 3. ઓકે મિત્રો, આવા બધા દાખલા મિત્રો તમારા વ્યવહારિક પ્રશ્ન પૂછાશે. સીધા તમને નહીં કે આનું ક્ષેત્રફળ શોધો અને આની પરિમિતિ શોધો, પણ આપણે સૂત્રો તો હાલ આ પ્રકરણની અંદર આ સૂત્રો આપણે ઉપયોગ કરીશું. પણ કેવી રીતના કરવાના એ આપણા ઉપર ડિપેન્ડ છે. તો આપણે પોતે કેવી રીતના વિચારી શકીએ છીએ. પ્રશ્ન 3 તો અહીંયા હું આખી રકમ લખશું, પણ એટલું શોર્ટ પણ હતું. એક ક્ષેત્રફળ છે 440 મીટર સ્ક્વેર, લંબાઈ છે 22 મીટર અને લંબચોરસ પ્લોટની તો પહોળાઈ શોધવાની છે અને પરિમિતિ પણ શોધવાની છે. જો આપણે રકમ આખી નહીં લખતા શોર્ટમાં, તો પ્રશ્ન શું કહે છે? એક લંબચોરસ પ્લોટ આવે છે. આ પ્લોટ છે લંબચોરસ આકાર, એનું કુલ ક્ષેત્રફળ છે, આનું કુલ ક્ષેત્રફળ કહેવાય. કેટલું છે? 440 મીટર સ્ક્વેર. ઓકે, ક્ષેત્રફળ એટલે અંદરનો ભાગ, અને એની લંબાઈ કેટલી આપી છે? 22 મીટર. તો ક્ષેત્રફળ આપ્યું હોય, લંબાઈ આપી છે, એના પરથી પહોળાઈ શોધવાની છે અને પરિમિતિ શોધવાની છે. સૌપ્રથમ આપણે પહોળાઈ શોધીએ. તો આપણને સૂત્ર આવે છે લંબચોરસનું સૂત્ર. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. મૂકીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે મિત્રો? 22. પહોળાઈ શોધવાની કીધી છે, તો પહોળાઈ મૂકી દઈએ 440. ચલો b જશે ગુણાકારમાં, તો કેટલા જશે? તો સોરી 22 ગુણાકારમાં જતો કેટલા જતો? ભાગાકારમાં.
तो यहाँ लखी b बराबर 440 भाग्या 22 तो બધા મિત્રો શું કરશું આપણે 22 દુ 44 यहाँ 44 અને આપણે બે વિશે ગુણી દઈએ છીએ આ રીતે ओके तो 22 b गया तो 20 बराबर 20 मीटर b કેટલા મળ્યા 20 મીટર હવે તમને b એટલે પહોળાઈ મળી ગયા પહોળાઈ મળી ગઈ 20 મીટર તો શું કરશું હવે આપણે તો હવે શું કરશું તો હવે એનું ક્ષેત્રફળ શોધીએ તો કે લંબચોરસ શું હશે લંબચોરસની परिमिति बराबर 2 लंबाई वत्ता पહોળાઈ चलो 2 में की लंबाई कितनी मળી આપણે લંબાઈ આપી દી ઓલરેડી 22 મીટર વત્તા પહોળાઈ કેટલી હતી સુધી આપણે આગળ સુધી 20 મીટર चलो 20 मीटर 22 ના 20 કેટલા થાય 42 દો 84 લંબાઈ કર મિત્રો 84 મીટર પરિમિતિનો એકમ હોય નહીં તો આ થઈ મિત્રો અહીંયા શું કર્યું આપણે क्षेत्रफल आपी तो लंबाई आपी थी एना परथी आपणे एनी पહોળાઈ शोधी सूत्रमां किंमतो मूकी त्यार पछी पહોળાઈના આપણે લંબચોરસની પરિમિતિમાં કિંમતો મૂકી લંબાઈ અને પહોળાઈની સાદુરૂપ આપી આપણે એની પરિમિતિ શોધી તો મિત્રો અહીંયા દાખલા એકદમ પરિમિતિ અને ક્ષેત્રફળ એકદમ સહેલું પ્રકરણ છે આપણને બધાને યાદ રહે અને એવું સહેલું છે તો બહુ એટલું ભારે નથી तो मित्रों આવી રીતે આપણે આગળના દાખલા પણ ગણતા રહીશું ઓકે હવે જોઈએ પ્રશ્ન 4 प्रश्न 4 શું કહે છે જોઈએ एक लंबचौरसની परिमिति चलो यहाँ शॉर्टમાં લખીએ कि परिमिति बराबर 100 मीटर सॉरी सेमी लंबाई 35 सेमी तो पહોળાઈ शोधो ना क्षेत्रफळ जो શું કીધું તો यहाँ प्रश्न 4 માં લંબચોરસની વાત કરીએ કે લંબચોરસ છે પછી આ 1.1 નો પ્રશ્ન 4 એમાં શું કીધું કે પરિમિતિ કુલ પરિમિતિ કેટલી છે 100 લંબાઈ કેટલી આપી છે 35 સેમી તો પહોળાઈ નથી આપી પ્રશ્ન છે એમ કીધી આપી અને પહોળાઈ વાળો તો ક્ષેત્રફળ તમે સુધી શકો છો લંબચોરસ ओके तो તમને અહીંયા સૌપ્રથમ તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકશું ઓકે લંબચોરસની પરિમિતિ સૂત્ર મૂકી લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ 2 વત્તા લંબાઈ મિત્રો મેં અહીંયા સૂત્ર લખ્યા બોર્ડમાં સૂત્ર માટે દરેક દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમને યાદ પણ રહે અને યાદ પણ રહી જશે હવે પછી આગળ આપણે જોઈએ ઓકે તો 2 લંબાઈ કેટલી આપી 35 વત્તા પહોળાઈ નથી આપી પરિમિતિ કેટલી છે 100 તો પરિમિતિ 100 મૂકી દઈએ છીએ ઓકે ચલો હવે એ પ્રશ્ન જો આ બે ગુણાકારનો છે બે ગુણાકારનો તો અહીંયા તમે શું કરશો અહીંયા ગુણાકારનો સૂત્રની બાજુ શું થાય ભાગાકાર થઈ જાય તો અહીંયા શું છે 100 ભાગ્યા 2 અહીંયા મતલબ 35 વત્તા b 100 ભાગ્યા 2 શું થાય 100 જે ભાગો તો આવશે 50 કેટલા આવશે 50 બરાબર 35 વત્તા b હવે પ્રશ્ન થશે છે 35 છે વત્તા કાનો ગુણાકાર પેલી બાજુ શું થાય બાદબાકી થાય એટલે એવું કેમ એવું ભાગાકાર બે રીતે ભાગાકારમાં ગયા કેમ કે ગુણાકારમાં છે 35 ના આખા કૌંસના અહીંયા 35 સરવાળામાં છે સરવાળામાં હોય તો બાદબાકીમાં જશે અહીંયા 35 પ્લસ આ બાજુ માઈનસ 50 માઈનસ 35 બરાબર b b એટલા માટે પહોળાઈ શોધવાની છે તો b બરાબર 50 ને 35 જાય કેટલા આવે 15 સેમી
15 સેમી આપણને જવાબ મળે. ઓકે, હવે ત્યાર પછી હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. ક્ષેત્રફળ લંબચોરસ સૂત્ર છે, સૂત્ર તમને ખબર જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી હતી? 35, પહોળાઈ 15. 35 ને 15 કરો, 35 ગુણ્યા 15 કરીએ આપણને 525 સેમી સ્ક્વેર. એકમ શું હશે ક્ષેત્રફળ મિત્રો? એકમ સેમી સ્ક્વેર. મૂકી દઈએ સેમી સ્ક્વેર. તો આ મિત્રો આપણું ક્ષેત્રફળ મળ્યું અને આ આપણને એની પહોળાઈ મળી. તો જો શું કર્યું? પરિમિતિ આપી હતી, પરિમિતિ પરથી આપણે એનું પરિમિતિ શોધી, લંબાઈ આપી હતી, પરિમિતિ આપી હતી, એની પહોળાઈ શોધી, પહોળાઈ પછી આપણે લંબચોરસના ક્ષેત્રફળ સૂત્ર મૂક્યું. લાસ્ટ માં આપણે ક્ષેત્રફળ મળ્યું 525 સેમી સ્ક્વેર. તો અહીંયા તમે જુઓ મિત્રો દાખલા એકદમ બધા ઈઝી છે. કહું એટલા બધા કોઈ તમને એવું લાગે પણ અહીંયા દાખલા બધા તમને સહેલા પર જ છે. બીજી એક વાત ખાસ કરી, સેમી સ્ક્વેર પણ એકમ કહેવાય અથવા તો એને ચોરસ સેમી પણ કહેવાય. એકમ બે પણ તમે કહી શકો. સેમી સ્ક્વેર, સેમીનો વર્ગ, સ્ક્વેરનો વર્ગ, ચોરસ સેમી પણ તમે એને કહી શકો છો. કે મિત્રો તો આજે મિત્રો આપણે જોયા અધ્યાય 11.1 ના કુલ 4 દાખલા જોયા છે, જેમાં આપણે ચોરસ અને લંબચોરસના પરિમિતિ અને ક્ષેત્રફળની વાત કરવામાં આવી છે. અને આ ક્ષેત્રફળની લખાઈ નોટબુકમાં કાલે ના લખાવ્યા, ગઈકાલના વિડિયોમાં, આજના વિડિયોમાં લખી દેજો મિત્રો. ઓકે, જેથી કરીને તમને વાંચવામાં સરળતા રહે. આ બધું તમે નોટબુકમાં લખતા રહેજો. ઓકે મિત્રો, હવે પછી મળીએ આપણે આગળ હવે પછીના વિડિયોમાં. ધન્યવાદ. ફ્યુચર એટલે